नमस्कार विद्यार्थी मित्रों, આપણે પહેલા તો ઇયરફોન લગાવી દો। ત્રિકોણમાં કેટલાક સિદ્ધાંતો શીખ્યા, થોડા દાખલા આજે જોઈશું। ત્રિકોણની બાજુના માપ ઉપરથી આપણે જાણી શકીએ કે ત્રિકોણ કયા પ્રકારનો હશે। એક દાખલો લખું છું કે જે ત્રિકોણની બાજુના માપ 4 સેમી, 7 સેમી અને 8 સેમી હોય એ ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ છે। તો એ ત્રિકોણ કયા પ્રકારનો છે આપણે આ શોધવું છે। કયા પ્રકારનો ત્રિકોણ છે? એક બાજુનું માપ, માનો કે ત્રિકોણ ABC લઈએ તો એ બાજુનું માપ 4 સેન્ટીમીટર લઈએ। ત્યારે AB બાજુનું માપ 4, તો અત્યારે સેમી લખતો નથી, માપ 4 ખાલી 4, 7 અને 8 એકમ હોય તો પણ ચાલે। BC बराबर 7 सेमी છે અને AC बराबर 8 सेमी છે। ત્રણ અલગ અલગ બાજુઓ લઈએ અને ના માપ લઈએ। હવે આપણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે જે નાની બે બાજુઓ છે, નાની બે બાજુઓ કઈ છે? આ બંને છે, 8 કરતા બંને નાની બાજુ છે। એ બાજુઓના વર્ગનો સરવાળો કેટલો થાય એ આપણે જોઈએ। तो AB અને BC બે નાની બાજુઓ છે AC કરતા, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર કેટલો થાય? તો AB નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16 થાય અને BC બરાબર 7, 7 નો વર્ગ 49 થાય। હવે આ બંનેનો સરવાળો આપણે 9 ને 6 15 65 થાય। હવે આ મોટી બાજુને આપણે માનો કે કર્ણ સમજતા હોય તો AC નો વર્ગ બરાબર કેટલો થાય? તો એમાં 8 નો વર્ગ 64 થાય। હવે તમે અહીં જુઓ કે બે બાજુના વર્ગનો સરવાળો વધી જાય છે, બે બાજુના વર્ગનો સરવાળો વધી જાય છે। હવે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું। માનો કે આ ત્રિકોણ ABC છે, એમાં નાની બે બાજુ આપણે આ બાજુ લઈએ AB અને BC, આ બે નાની બાજુ રાખીએ। હવે તમે સમજો કે જ્યારે AB ના અને BC ના વર્ગનો સરવાળો કર્ણ કરતા વધી જાય છે, આ 65 એ મોટી સંખ્યા છે, વધી જાય છે કર્ણ કરતા, અને કર્ણ નાનો છે બે બાજુના સરવાળા કરતા, એટલે કર્ણને થોડોક નાનો કરી દઈએ માનો, અને બાકીનો ભાગ માનો કે આ કાઢી લઈએ તો કયા ત્રિકોણ થાય? જો કર્ણ નાનો હોય, આ યાદ રાખવાનું, કર્ણનો વર્ગ નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ થાય। જો કર્ણનો વર્ગ મોટો હોય, કર્ણનો વર્ગ મોટો હોય તો ગુરુકોણ ત્રિકોણ થાય। અને બંનેનો સરવાળો સરખો થાય, બે બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ બરાબર થાય તો કાટકોણ ત્રિકોણ થાય। તો આ સંજોગોમાં કર્ણ નાનો હોવાથી આ ત્રિકોણ લઘુકોણ પ્રકારનો ત્રિકોણ છે। હવે આપણે બીજો દાખલો લઈએ। માનો કે અહીંયા આપણે 5 લઈએ તો શું થશે? 5 નો વર્ગ અને 7 નો વર્ગ, એ નાની બાજુનો 5 નો વર્ગ વત્તા 7 નો વર્ગ। 5 નો વર્ગ એટલે 25, 7 નો વર્ગ એટલે 49 અને 9 ને 5 14 વધી 5 ને 2 7 74 થાય। હવે મોટી બાજુના વર્ગ 8 નો વર્ગ બરાબર કેટલો થાય? તો 64 થાય। તો અહીં પણ કર્ણ નાનો થયો તો એ સંજોગોમાં લઘુકોણ ત્રિકોણ થાય, બરાબર। હવે આપણે અહીં આગળ 10 લઈએ, ચાલો તો શું થાય? 5 નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરાબર 25 વત્તા 7 નો વર્ગ 49 બરાબર 74। અચ્છા, મોટી બાજુનો વર્ગ એટલે કે 10 નો વર્ગ બરાબર 100। તો અહીં કર્ણનો વર્ગ મોટો થયો, મોટો થયો, કર્ણને મોટો કરી નાખો તમે અને જોઈ લો કર્ણનો વર્ગ મોટો છે, અર્થાત કે કર્ણ મોટો છે, આ મોટો બનાવી દો અને હવે ત્રિકોણ દોરો। કયો ત્રિકોણ થાય છે? ગુરુકોણ ત્રિકોણ થાય। તો કર્ણ મોટો થયો
એટલે ગુરુકોણ ત્રિકોણ. અને જો બંને સરખા થાય, દાખલા તરીકે 5 4 અને 3 છે, તો કયા પ્રકારનો ત્રિકોણ થાય? તો 3 નો વર્ગ 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9. 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9 એટલે 25 થયું. અને અહીં 5 નો વર્ગ પણ 25 થયો. તો મોટી બાજુનો વર્ગ નાની બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણ છે. તો આ કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ છે. તો હવે આ દાખલામાં કોઈ પણ રીતે તમને પૂછે તો આવડવું જોઈએ. અચ્છા, બીજો દાખલો લઈએ. 10 લાખ મીટર લાંબી નિસરણી એક દિવાલને એક બારી સુધી પહોંચે ત્યાં સુધી અટકેલી છે. આ દિવાલ છે, માનો આટલા અંતર સુધી બારી છે અને જમીન ઉપર નિસરણી, સમતલ જમીન ઉપર એક નિસરણી ટેકવેલી છે. આવો પ્રશ્ન પૂછ્યો. સમતલ જમીન ઉપર 10 મીટર લાંબી નિસરણી એક સમતલ જમીન ઉપર દિવાલની બારીને અડકે તે રીતે ગોઠવેલી છે. જો બારી સુધીનું દિવાલની ઊંચાઈ 8 મીટર હોય તો દિવાલનું નિસરણીના નીચેના છેડાથી અંતર શોધો. ખ્યાલ આવ્યો? ચલો, આને આપણે A કહીએ, આને આપણે B કહીએ અને આને આપણે C કહીએ. તો C શોધો. તો જુઓ, અહીં કાટકોણ ત્રિકોણ થશે એટલે પાયથાગોરસનો નિયમ થાય. કાટખૂણો સમાપ્તિ બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે A નો વર્ગ વત્તા C નો વર્ગ બરાબર B નો વર્ગ. કર્ણનો વર્ગ આ બંનેના વર્ગના સરવાળા જેટલો. A નો વર્ગ વત્તા C નો વર્ગ બરાબર B નો વર્ગ. ચલો, A નો વર્ગ એટલે 8 નો વર્ગ 64, C નો વર્ગ આપણે શોધવાનો છે, B નો વર્ગ બરાબર 10 નો વર્ગ 100. 64 પાછળ જાય, આ 64 પાછળ બરાબરથી પાછળ જાય તો બાદબાકી થશે 100 માંથી 64 એટલે 36 થાય. આ બાજુની વર્ગ લઈએ તો આ બાજુ વર્ગમૂળ 6 થાય. તો પ્લસ ઓર માઈનસ 6 થાય, પણ અહીં અંતર પ્લસમાં જ હોય એટલે C બરાબર 6. તો દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર 6 મીટર છે એમ કહેવાય. આ પાયથાગોરસ ઉપર આધારિત દાખલાઓ છે. પાયથાગોરસના સિદ્ધાંત ઉપર આધારિત દાખલાઓ છે. હવે બીજો એક દાખલો લઈએ. એક વિમાન મથકેથી ઉત્તર દિશામાં, જો વિમાન મથકેથી ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાક 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. એ જ સમયે એ જ વિમાન મથકેથી બીજું વિમાન 1200 કિલોમીટરની ઝડપે કઈ દિશામાં જાય છે? પશ્ચિમ દિશામાં જાય છે. પશ્ચિમ દિશામાં 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં જાય છે. તો 1/2 કલાક પછી બંને વિમાન વચ્ચેનું અંતર શોધો. બંને વિમાન એકબીજાથી કેટલા દૂર હશે આ શોધવું છે આપણે. પહેલા તો 4 દિશાઓ દર્શાવતો આપણે 4 શોધી લઉં છું. ચલો, આપણે આને ઉત્તર દિશા કહીએ. તો ઉત્તર દિશાની વિરુદ્ધ દિશા એટલે દક્ષિણ દિશા. ચલો, આને આપણે પૂર્વ દિશા કહીએ. તો આની વિરુદ્ધ દિશા એટલે પશ્ચિમ દિશા. ખરું કે નહીં? ચલો, આને પૂર્વ દિશા કહીએ અને આ થઈ પશ્ચિમ દિશા. આ બાજુ પૂર્વ રાખો, આ બાજુ પશ્ચિમ રાખશો, કોઈ ફરક નહીં પડશે. બરાબર? ચલો, હવે શું કહે છે? ઉત્તર દિશામાં 1000 કિલોમીટર. માનો કે આ વિમાન મથક છે, બંને વિમાનો અહીંથી ઉડે છે આ બિંદુએ. હવે 1.5 કલાક પછી, એટલે આ આપણને સમય આપ્યો છે.
તો પહેલા તો આપણે એ શોધી લઈએ કે 1000 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ જો વિમાનની હોય તો 1.5 કલાકમાં કેટલું અંતર કાપેલું હશે? બરાબર, 1.5 કલાક એટલે 2 કાપીએ 3/4 કલાક, 3/4 કલાક. હવે આપણે શોધીએ કે 1 કલાકમાં 1000 કિલોમીટર કાપે છે. 1 કલાકમાં 1000 કિલોમીટર અંતર કાપે તો 3/4 કલાકમાં કપાતું અંતર કલાકમાં કપાતું અંતર 3/4 ગણું હોય. 3/4 ગુણ્યા 1000 એટલે અહીં આપણે 500 5 3 1500. તો ઉત્તર દિશામાં જે વિમાન જાય છે એને 1.5 કલાકમાં 1500 કિલોમીટરનું અંતર કાપ્યું છે. કેટલું? 1500. સમજાય એમ છે કે ભાઈ કલાકમાં 1000 કિલોમીટર તો 1.5 કલાકમાં દોઢું થાય 1500 કિલોમીટર. ચલો એવી રીતે આનું પણ દોઢું થશે. 1 કલાકમાં 1200 કિલોમીટર તો 1.5 કલાકમાં એટલે કે 3/4 વડે ગુણીએ તો 1800 થશે. આ જગ્યાએ પશ્ચિમ દિશામાં વિમાન 1.5 કલાકમાં 1800 કિલોમીટરનું અંતર કાપે. હવે આ કાટખૂણો થશે બંને દિશાઓ, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો થાય. એટલે 1.5 કલાક પછી 1500 કિલોમીટરે માનો વિમાન એ અહીં અને વિમાન બી એ વખતે અહીં છે અને આ એનું ઉગમ બિંદુ છે એ ઓ એનું વિમાન મથકનું વિમાન મથક છે. તો હવે આપણે અહીંથી આ બિંદુને જોડીશું તો કાટકોણ ત્રિકોણ થશે. તો પાયથાગોરસના નિયમથી આપણે આ વાત શોધી શકાય આરામથી. હવે રકમની આપણે જરૂર નથી. બે વચ્ચેનું અંતર તમે પાયથાગોરસથી શોધી નાખો. માનો કે AB નો વર્ગ બરાબર AB નો એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાપ્તિ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કાટખૂણો સમાપ્તિ એક બાજુ એટલે કે 1500 નો વર્ગ વત્તા બીજી બાજુ કેટલી છે 1800. તો 1800 નો વર્ગ બરાબર 2250000 પ્લસ 18 નો વર્ગ 196. 18 નો વર્ગ કેટલો થાય ભાઈ? 8 64 નો ચોગડો વીતી 6 8 એકા 8 8 3 ડબલ 16 16 ને 6 22 નો બગડો વીતી 2 1 એકા 2 ને 3 એટલે 32 વત્તા 32 324 બે મીંડાનો વર્ગ એટલે કે 4 મીંડા થાય. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે 4 મીંડા તો ખરા જ 1 2 3 4 5 ને 4 અહીં 9 થાય 2 ને 2 4 થાય 3 ને 2 5 થાય. તો 5 4 9 0 0. હવે આ 4 મીંડાનું વર્ગમૂળ તો આપણને મળી જાય 2 મીંડા, પણ બાકી રહ્યું 549. તો 549 નું આપણે વર્ગમૂળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીશું? ચલો અહીં 2 નથી બગાડી, 3 બગાડી છે તો 3 બગાડી છે. 18 3 54 અને 3 3 9. હજુ 3 બગાડી છે 8 ને 9 9 ને 3 12 એટલે 3 બગાડી તો 6 અને 1 હવે નથી બગાડી. તો 61 નું વર્ગમૂળ ને 3 વડે ગુણીએ. 61 ના વર્ગમૂળ ને 3 વડે ગુણીએ તો આ AB મળી જશે. AB બરાબર આમાંથી 3 વર્ગમૂળ મળી જાય છે ગુણ્યા હવે 61 નું વર્ગમૂળ. 61 નું વર્ગમૂળ શોધવાની અલગ પદ્ધતિ છે, પણ આપણે વિદ્યાર્થીઓએ માનો કે 8 નું વર્ગ 64 થાય 61 નું વર્ગમૂળ ગુણ્યા 4 મીંડાનું 100. તો 61 નું વર્ગમૂળ શું થાય? તો 8 નું વર્ગમૂળ 64 થાય છે.
અને 7 નું વર્ગમૂળ 49 થાય છે। આ બંનેની વચ્ચેની સંખ્યા છે, પણ 64 ની નજીકની એટલે 7.5 થી મોટી હશે તો તમે 7.5 નું વર્ગમૂળ લો તમે, એ ઈઝી છે। પછી 25 અને 56.25। હવે એનાથી પણ ઘણો મોટો આંકડો છે તો 7.7 7.7 સીધી 49 સીધી 4 49 નું 98 ને 4 102 નો બગડો વીતી 10 અને સીધી 49 ને 10 59। જો આનાથી પણ મોટો છે। હવે 7.8 લો તો એટલે જો 64 નો ચોગડો વીતી 6 56 નું 112 112 ને 18 વીતી 11 અને સીધી 49 ને 50 60.84। એટલે લગભગ આ 61 ના નજીકની સંખ્યા છે। થોડીક નાની છે એટલે પાછળ 1 મૂકી દઈએ તો એ નજીકનો આ જવાબ થઈ જશે। તો 60.84 ગુણ્યા 3 ગુણ્યા 100। હવે આ પોઈન્ટ કાઢી નાખીએ તો 6084 ગુણ્યા 3 અને 18 કેટલું થાય? આમાં પોઈન્ટમાં 61 નું વર્ગમૂળ એટલે 6 પોઈન્ટ 60 પોઈન્ટ આમાં કઈ ઉલટી આપણે કેટલું થઈ ગયું? પેલું અહીં રકમ આપણે થોડી સોરી મિસ્ટેક થઈ ગઈ હતી। કેટલી હતી? 8.8 લીધી હતી આપણે, એટલે 8.1 લઈ ગયા આપણે, આ ભૂલ કરી ગયા એટલે 3 1 3 ને 8 3 24 થાય ગુણાકાર અને બીજા 100 વડે ગુણો એટલે 2430 જેવું થાય। બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 2430। હવે આ પરફેક્ટ જવાબ ના કહેવાય, કારણ કે વર્ગમૂળ આગળ નીકળ્યા કરશે, એટલે આને આપણે આશરે શબ્દ લખવો। આ નજીકનો જવાબ છે એટલે આપણે એને આશરે જવાબ લખવો। તો આ પણ છે મૂળ પાયથાગોરસનો સિદ્ધાંત, બરાબર। હવે એના પછીનો દાખલો આપણે લઈએ। ત્રિકોણ ABC માં AB બરાબર 6 વર્ગમૂળ 3। ત્રિકોણ ABC માં AB બરાબર 6 વર્ગમૂળ 3, AC બરાબર 12 સેમી, 12 સેમી, સેમીમાં જવાબ આપેલા છે, અને BC બરાબર 6 સેમી હોય તો ખૂણો B બરાબર કાઢી દીધા। ખૂણા B નું માપ શોધવાનું છે, ખરું? તો અહીં તમે જોઈ લો, નાની બે બાજુ અહીં કાટખૂણામાં મૂકીએ ત્યારે માનો કે આ કાટકોણ ત્રિકોણ છે, એવું ગમે તે ત્રિકોણ છે અત્યારે આપ્યો નથી પણ આપણે દોરીએ છીએ પહેલાથી અનુમાન લગાવીને, અને બીજો ત્રિકોણ દોરશો તો વાંધો નહીં, સિદ્ધાંતમાં શું ફરક પડવાનો છે? તો નાની બે બાજુઓ છે 6 અને આ નાની બાજુ છે 6 વર્ગમૂળ 3 અને આ મોટી બાજુ છે 12। માનો કાટકોણ ના દોરો તો પણ આવો દોરશો તોય ચાલશે, કોઈ ફરક પડવાનો નથી। ચલો આ મોટી બાજુ કેટલી છે? 12, આ બાજુ કેટલી છે? 6 અને આ બાજુ 6 વર્ગમૂળ 3। હવે આપણે ખૂણો શોધવાનો છે, તો તમે એક વસ્તુને, એક સિદ્ધાંતને સીધો યાદ રાખો કે કોઈ પણ બાજુ આપેલી હોય, બરાબર, અને એનાથી જો બમણા માપની બાજુ આપેલી હોય અને જો એ કાટકોણ ત્રિકોણ હોય તો બમણા માપની બાજુ એ કર્ણ હશે અને જે એનાથી અડધા માપની બાજુ છે એને સામેનો ખૂણો 30 થાય, 30 અંશનો થાય। આ યાદ રાખવાનું સીધું, કર્ણ કરતા અડધા માપની બાજુ હોય એનો સામેનો ખૂણો 30 થાય। પણ શું આ કાટકોણ ત્રિકોણ છે? તો જોઈ લો, આ બંનેના વર્ગનો સરવાળો એટલે આનો વર્ગ 36 થાય, આનો વર્ગ 36 ગુણ્યા 3 એટલે કેટલા થાય? વર્ગમૂળ
108 કેટલો થાય સરવાળો? 8 ને 6 14 નો જોડો 2 4 144 થાય અને આ બાજુ 12 નો વર્ગ પણ 144 થાય. જુઓ તો આ બંનેના વર્ગનો સરવાળો આના વર્ગ એટલો થઈ ગયો. આ બંનેના વર્ગનો સરવાળો મેં અહીં લખ્યો છે જે આના વર્ગ જેટલો થઈ જાય. માટે આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ કરતા અડધી બાજુ હોય. કાટકોણ ત્રિકોણમાં મોટી બાજુને કર્ણ કહેવાય. તો કર્ણથી અડધા માપની બાજુ હોય એના સામેનો ખૂણો 30 અંશનો થાય. આ ત્રિકોણમિતિના સિદ્ધાંત ઉપરથી છે. પણ આપણે જો ત્રિકોણમિતિ ભણ્યા નથી પણ અત્યારે તમારે આ વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? મેં કહ્યું તમને કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય ભલે માપ ન જ આપ્યા હોય પણ તમને આનું માપ 2x આપ્યું છે અને આનું માપ x આપ્યું છે તો આના કરતા અડધું થાય તો આ 30 અંશનો ખૂણો હોય. તમને આ ખૂણો પૂછે તો આ 90 છે 30 છે તો માટે આ 60 90 + 30 120 180 માંથી આ બેનો સરવાળો બાદ કરો. કાટખૂણો છે એટલે 90 થાય કે નહીં? આ ખૂણો પૂછે તો 60 થાય. ખબર પડી? તો અહીં ખૂણો B કેટલો થયો ફરીથી જોઈ લો. ચલો હવે બાજુના માપ ઉપરથી લખો. AB મોટી બાજુ AC છે એટલે કર્ણ થઈ ગયું. ચલો AB અને BC. તો જુઓ કઈ બાજુ છે? BC 6 છે. BC 6 છે અને આ 12 છે. આપણે કયો ખૂણો પૂછ્યો છે? તો જુઓ આ 12 થી અડધું 6 તો એનું માપ 30 થાય કે નહીં? 6 ની સામેની બાજુ 30 થાય. આપણને B પૂછ્યો છે એટલે કેટલો થાય? હવે આ 90 થયો તો આ 90 બાદ કરો 180 તો આ બેનો સરવાળો 90 થાય. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણાનો સરવાળો 90 થાય. તો 90 માંથી 30 બાદ કરો એટલે આ ખૂણો B C 60 થાય. બરાબર? પણ અહીં આપણે પૂછતી B પૂછ્યો છે તો ખૂણો C બરાબર ખાલી જગ્યા. તો C બરાબર 60. ખૂણો A પૂછ્યો હોય તો A 30 થાય. સમજાયું? તો હવે આ સિદ્ધાંત આપણે ભણ્યા છે. ચલો તો અહીં આપણે દાખલાઓની વિભાગ પૂરો કરીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે થોડાક રાઇડર્સનો અભ્યાસ કરીશું. બહુ સિમ્પલ અને સરળ રાઇડર છે. થેન્ક્સ.